હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય એવી ટોમેટો બેઝિલ સેન્ડવિચ બનાવીશું. જે સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવશે. તો ટોમેટો બેઝિલ સેન્ડવિચ બનાવવા માટે અહીંયા આપણે બ્રેડ લીધેલી છે, ઇટાલિયન બ્રેડ જે ઘઉંની બનાવેલી છે. તો આ બ્રેડ બહારથી એકદમ કડક એવી હોય અને અંદરથી સોફ્ટ એવી હોય, એટલે રિયલી આ બ્રેડનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. કોઈ પણ ઇટાલિયન બ્રેડ તમે લ્યો ને તો એની સેન્ડવિચ બનાવો ને તો બહુ જ સરસ બનશે. તો સૌથી પહેલા અહીંયા આપણે ટોસ્ટરમાં થોડું ઘી લગાવી લઈશું, કેમ કે બ્રેડની સ્લાઇસ કરીને બ્રેડને પહેલા ટોસ્ટ કરી લઈશું. તો અહીંયા મેં બ્રેડને કટ કરીને રેડી કરી લીધી હતી. આવી રીતના સ્લાઇસમાં આપણે મૂકી દઈએ અને બેઉ સાઈડ ઘી લગાવીને આ બ્રેડની સ્લાઇસને આપણે શેકી લઈએ, જેથી સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે. તો આવી રીતના બેઉ સ્લાઇસની ઉપર ઘી લગાવીને આપણે બેઉ બ્રેડને ટોસ્ટ કરી લઈએ. તો આ સાઈડ આપણી બ્રેડ ટોસ્ટ થઈ રહી છે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે બેઝિલના પાન અને એક ટમેટું લીધેલું છે, મોટી સાઈઝનું ટમેટું છે, અને અહીંયા પેપર જેક ચીઝ લીધેલું છે, જે ચીઝનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો સૌથી પહેલા આપણે ટમેટાની સ્લાઇસ કરી લઈશું. તો આવી રીતના પતલી પતલી સ્લાઇસમાં ટમેટાને કટ કરીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે ટમેટાની સ્લાઇસ બનાવી લીધેલી અને અહીંયા આપણે બેઝિલને પણ આખા જ રાખવાના છે, તેને કટ નથી કરવાના. તો આ સાઈડ આપણી સ્લાઇસ પણ શેકાઈને રેડી થઈ ગઈ. તો હવે સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા ગરમ ગરમ સ્લાઇસ છે ને તેની ઉપર આપણે ચીઝ મૂકી દઈશું. તો ચીઝની સ્લાઇસ તમે કોઈ પણ જાતનું ફ્લેવર વાળું ચીઝ તમે લઈ શકો. તો ગરમ બ્રેડની ઉપર આપણે ચીઝની સ્લાઇસ મૂકીશું ને તો મેલ્ટ થઈ જશે. અને આવી રીતના બેવ સ્લાઇસની ઉપર આપણે ચીઝને થોડુંક મેલ્ટ કરી લીધેલું, મતલબ ગરમ બ્રેડ હતી એટલે મેલ્ટ હાથે જ થઈ ગયેલું. તો હવે સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા ટમેટાની સ્લાઇસ મૂકી દઈશું. એકદમ મીઠા એવા ટમેટા છે ને તો સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવશે. પરથી થોડુંક સ્વાદ મુજબ ટમેટાના હિસાબથી મીઠું નાખીશું અને મરીનો ભૂકો એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે બેઝિલના પાન મૂકી દઈશું. અને બેઝિલના પાન તમે પિઝાની ઉપર કે સેન્ડવિચની ઉપર જેની ઉપર તમે નાખશો ને તો એનો સ્વાદ દુગનો થઈ જશે. મતલબ બેઝિલ જે ખાતા હશે ને એને ખબર જ હશે કે બહુ જ મજા આવતી હોય છે. તો અહીંયા ભરપૂર બેઝિલના પાન આપણે મૂકી દીધેલા અને ફક્ત 2 થી 5 મિનિટમાં બની જાય એવી આપણી ટમેટો બેઝિલ સેન્ડવિચ બની ગઈ, જે તમે બનાવીને ફટાફટ ખાઈ શકશો. અને ખાવામાં રિયલી આ સેન્ડવિચ હેલ્ધી છે. તો તમે પણ આવી રીતના ફટાફટ બની જાય એવી ટોમેટો બેઝિલ સેન્ડવિચ જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.